નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. સુરતમાં 2 બાળકોની બહાદુરીથી બાળ મજૂરીના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. 2 બાળકો ભાગીને ગોળાદરા પોલીસ મથક પહોંચતા આખું રેકેટ બહાર આવ્યું છે. 17 કલાક કામ કરાવીને માત્ર 200 રૂપિયા ચૂકવીને બાળકોનું શોષણ કરાતું હતું. સાડીના કારખાનામાંથી બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે. 7 થી 17 વર્ષ સુધીના 5 બાળ મજૂરોને મુક્ત કરાવાયા છે. મહિલા પોલીસની શી ટીમે બાળકોને સાથે રાખી 5 કિલોમીટર પગપાળા ચાલી કારખાનું શોધ્યું. બાળકોને રાજસ્થાનના ઉદયપુરના અંતરિયાળ ગામેથી અહીંયા બાળ મજૂરી કરાવવા માટે લાવ્યા હતા. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરતમાં આ ચકચારી મચાવે તેવી ઘટના, 2 બાળકોએ જે બહાદુરી બતાવી તેના કારણે આખી આ બાળ મજૂરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. બિલકુલ, સુરતના આ ખૂબ જ ચકચારત મચાવે તે પ્રકારની આ ઘટના જે છે તે સામે આવી છે. સાડીના કારખાનામાં કામ કરી રહેલા 2 જે 7 વર્ષના બાળકો હતા તેમણે હિંમત દાખવી અને તેને જે પહેલા માર મારવામાં આવી રહ્યો હતો તેના કારખાનાના માલિક દ્વારા, અને ત્યારબાદ આ બંને બાળકો ત્યાંથી ભાગી ગયા અને ભાગ્યા બાદ ગોળાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યારબાદ જે રીતે પોલીસને આખી જાણકારી મળી અને પોલીસ અહીં સુધી પહોંચી છે અને તેને લઈને આખું એક રેકેટ સામે આવ્યું છે જે બાળ મજૂરી કરાવવામાં આવતી હતી. તેને લઈને આજે આખો પર્દાફાશ થયો છે. ત્યારે સી ટીમ જે મુખ્ય મહિલા એસીપી છે તે આપણી સાથે જોડાય છે, તેઓની સાથે વાત કરીશું. મેડમ, આખું જે બાળ મજૂરીનું રેકેટ નો પર્દાફાશ થયો છે એ કઈ રીતે ચાલતું હતું, આપ કઈ રીતે પહોંચ્યા છો ત્યાં, શું કહેશો? આજે 2 બાળકો હતા. એ બાળકો તેઓની જગ્યાએથી જ્યાં કામ કરતા હતા ત્યાંથી ભાગીને નીકળી ગયા હતા અને પછી રખડતા ભટકતા હતા. તો સુરતના એક જાગૃત નાગરિકે એ બાળકોને સુરક્ષિત રીતે ગોળાદરા પોલીસ સ્ટેશનની આગળ મૂકી ગયા. કોઈ પણ કારણોસર એમણે પોતાનું નામ જાહેર નથી કર્યું. આપના માધ્યમથી હું સૌપ્રથમ તેઓને ધન્યવાદ કહીશ. એ બાળકો જ્યારે ગોળાદરા પોલીસ પાસે આવ્યા, ગોળાદરા પોલીસે તેઓની પૂછપરછ કરી, પરંતુ અંધારું થઈ ગયું હતું એટલે બાળકો એ જગ્યા બતાવી શક્યા નતા કે એ લોકો ક્યાં રહીને મજૂરી કરતા હતા. તેથી તેઓને CWCમાં સોંપવામાં આવ્યા હતા. બીજે દિવસે ફરી એ બાળકોનો કબજો મેળવી એ બાળકોએ કહ્યું હતું કે અમને એક માણસ અહીંયા લાવ્યો હતો, એટલે અમે એકચ્યુઅલી એ માણસને શોધવા માટે નીકળ્યા હતા. તો ગોળાદરા પોલીસ સ્ટેશનથી અમે નીકળ્યા પછી ખબર પડી કે આ તો વરાછાનો વિસ્તાર આવી ગયો છે ચાલતા ચાલતા. એટલે વરાછાની સી ટીમના FS ચૌધરી PSI છે, તેમની સાથે અમે લોકોએ સર્ચ કર્યું. સર્ચ કરતા દરમિયાન અમે પૂણા વિસ્તારમાં આવ્યા અને પૂણા વિસ્તારમાં એ બાળકોએ પોતાની જ્યાં મજૂરી કરતા હતા એ જગ્યા બતાવી. ત્યાંથી અમને બીજા 1-2 બાળકો મળી આવ્યા હતા અને ત્યાં આરોપી પણ મળી આવ્યો હતો, જે આરોપીને બતાવીને કહ્યું હતું બાળકોએ કે આ માણસ અમને અહીંયા લાવ્યો હતો. આ રીતના એ લોકોને રેસ્ક્યુ કરવામાં આવીને કામગીરી કરેલ છે. જ્યારે પૂછપરછ થઈ તો બાળકોને ક્યાંથી લાવ્યા હતા ને એની સાથે કઈ રીતનું વર્તન કરાતું હતું? બાળકોનું કહેવું એવું હતું કે સવારે અમને મમ્મી પપ્પા પાસેથી મજૂરીના કામે લાવવામાં આવેલા છે, પણ હાલ અમારી પાસે ફોન નથી, અમે મમ્મી પપ્પાને સંપર્ક કરી શકતા નથી, અમે કોઈને સંપર્ક કરી શકતા નથી. અમને સવારે 5 વાગ્યાથી લઈને રાતે 12 વાગ્યા સુધી કામ કરાવવામાં આવે છે અને એ જ ઓરડીમાં ઊંઘાડવામાં આવે છે. ત્યાં જ અમને જમવાનું જે અમારા સેટ લાવતા હતા એ અમે ખાતા હતા. અમને બહાર નીકળવાની પરમિશન નથી, એટલે તેઓ ગમે ત્યારે થોડો ટાઈમ મળી જાય તે લોકો જે બિલ્ડિંગમાં હતા તે બિલ્ડિંગના ધાબા પર જઈને આજુબાજુનો વિસ્તાર જોતા હતા, પણ ક્યાં હતા એમનો આઈડિયા નહોતો. એટલે બાળકોએ પછી જ્યારે એમને સવારે ઉઠવામાં પણ એમનો સેટ એમને લાત મારીને ઉઠાડતો હતો. તે દિવસે વધારે પડતો માર મારેલો હોય, છોકરાઓ બાળકો સહન નતા કરી શકે એટલે ત્યાંથી ભાગવાની હિંમત તેઓએ દાખવી હતી. મેમ, કેટલી ક્રૂરતા કહેવાય. બાળકો 7 વર્ષના હોય છે, ભણવાની ઉંમર હોય છે, કામ તો કરવામાં આવે છે, સાથે ક્રૂરતા પણ રાખવામાં આવે છે. આપણે સમજવાની જરૂર છે કે બાળકોનો એક અધિકાર છે, એમને રાઇટ ટુ એજ્યુકેશનનો અધિકાર છે, બાળકોને વિકસવાનો અધિકાર છે. જ્યારે બાળકોને ગોંધી રાખવામાં આવે છે તો તેઓના વિકાસમાં પ્રોબ્લેમ થાય છે, તેઓને ભવિષ્યમાં તેઓને શારીરિક તકલીફો ઊભી થાય છે, તેમજ અભ્યાસ ન થવાને કારણે તેઓ આજીવન આ રીતની કાળી મજૂરીમાં પડી રહેતા હોય છે. એટલે બાળકોને ભણાવવા જરૂરી છે અને આવા બાળકો આપના વિસ્તારમાં કે આપની આજુબાજુ કોઈ જગ્યાએ કામ કરતા દેખાય તો મહેરબાની કરીને પોલીસ સ્ટેશનને જાણ કરો, તેથી આ બાળકોને સુરક્ષિત તેઓના મા બાપ સુધી પહોંચાડવામાં આવે અને મા બાપને સમજાવવામાં આવે કે મજૂરી કરતા તેઓને ભણાવવામાં વધારે રસ દાખવે. જ્યારે રેડ કરી ત્યાં પહોંચી પોલીસની ટીમ તો કેટલા આરોપી ત્યાં મળી આવ્યા હતા અને તેની પૂછપરછ કરી તો એમણે શું જણાવ્યું હતું, એટલે કે ક્યાંથી લાવ્યા હતા બાળકોને, કઈ રીતે અહીંયા કામ કરાવતા હતા?
જ્યારે અમે પહોંચ્યા ત્યારે બાળકે ત્યાં એક માણસને બતાવ્યો કે આ માણસ જ અમને લાવ્યો છે, અમારા મા બાપ પાસેથી લાવ્યો છે એવું કહ્યું. અને અમે એ બાબતે આરોપીની પૂછપરછ કરતા તેઓ જણાવેલું છે કે એમને પૈસાની જરૂર હતી એટલે હું કામગીરી આપવા માટે લાવ્યો છું. જેથી અમે વધુ પૂછપરછ કરી તેમણે કહ્યું કે બાળકોને 3000 રૂપિયા આખા મહિનાના નક્કી કર્યા છે, છેલ્લા 5 દિવસથી જ આવેલા છે. આખા મહિનાના 3000 રૂપિયા નક્કી કર્યા છે ને એની જ્યાં સામે પુખ્ત વયના લોકો ત્યાં કામ કરતા હતા એને મહિને 12000 રૂપિયા નક્કી કરેલા હતા. એટલે આ રીતના બાળકોનું શોષણ કરવામાં આવે છે અને એ પુખ્ત વયના વ્યક્તિ કરતા એ બાળકો સતત કામ કરે છે. સવારે 5 થી લઈને રાતે 12 વાગ્યા સુધી. પુખ્ત વયનો વ્યક્તિ સમજદાર છે એને એના અધિકારનો આઈડિયા હોય છે. બિલકુલ, એટલે ખૂબ જ ગંભીર પ્રકારની આ સુરતમાંથી આખી આ ઘટના સામે આવી હતી, જેમાં 7 વર્ષના 3 બાળકો અને 17 વર્ષના 2 બાળકો એમ કુલ 5 જેટલા જે સગીર બાળકો અને સગીર જે છે તેમને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. તેઓની સામે 17 જે કલાક કામ કરાવાતું હતું અને કાળી મજૂરી કરાવવાની સાથે તેઓને ઢોર માર પણ મારવામાં આવતો હતો, જેને લઈને આ આખો રેકેટનો પર્દાફાશ થયો છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.